हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज आप आई गया है पीज रोड पर और मारी पास તમે જોતા હશો તો અહીંયા આગળ યશવી ભાજીકોન કરી છે ને અહીંયા આગળ અજયભાઈ કરી છે, જેમના ભાજીકોન વિશે આપણને સમજાવશે. અને નડિયાદની અંદર આ ભાજીકોન જે છે એક નવી અને એક યુનિક વસ્તુ છે, જે કદાચ પીજ રોડના જે પણ મારા સબસ્ક્રાઈબર છે એ બધાને ખબર હશે, પણ આખા નડિયાદના આ વસ્તુ ખબર નથી. એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે. તો ચલો મારી સાથે અજયભાઈને મળીએ અને ભાજીકોન વિશે માહિતી લઈએ અને આજે આપણે મોજ કરી દઈએ. તો ચલો મિત્રો, હવે આપણે જાણીએ યશવી ભાજીકોન કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. અને અહીંયા આગળ છે અજયભાઈ, તો આપણે અજયભાઈની પણ થોડી મુલાકાત લઈ લઈએ. તો સૌથી પહેલાં અજયભાઈ, જય મહારાજ. જય મહારાજ. હું મારા સબસ્ક્રાઈબરોને લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો તમારું આ જે સેટઅપ જે છે એ કઈ રીતનું છે, તમે કેટલા વર્ષથી એ આગળ ભાજીકોન વેચો છો અને કઈ રીતનું આખું તમારું સેટઅપ છે, એના વિશે મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી તમે આપી દો. હવે 2 વર્ષથી ચાલુ કર્યું છે ભાજીકોનનું. બરાબર. એમાં જે કોન છે એ આપણે ઘરે જ બનાવીએ છીએ. બરાબર. જે કોન છે એ ઘરે જ બનાવીએ છીએ. બરાબર. તૈયાર નથી લાવતા. અચ્છા, તો મિત્રો આ કોન જે છે ડેલી હોય. અચ્છા 100. અચ્છા, આ જે કોઈન જે શું કહેવાય ને કોન, તમે જે કોન જે બનાવો છો એ કોન શેના લોટના હોય છે? મોસ્ટલી મેદાન લોટના હોય છે. અચ્છા. હા, અને અંદર આપણે તિરુપતિ તેલથી તળીએ છીએ. અચ્છા, તો મિત્રો આ જે ભાજીકોન જે તમે જુઓ છો એ તિરુપતિ કપાસિયા તેલથી તળવામાં અહીંયા એ આગળ લાગશે નહીં તમને કોનની અંદર. અચ્છા, કાચા તેલ નહીં લાગે. બરાબર છે. એકદમ પૂરો કોન હશે. અચ્છા, બરાબર. અને બીજું કઈ રીતનું છે આગળ આખું સેટઅપ તમારું? આ ભાજી આપણે તૈયાર કરેલી છે. અચ્છા, તો મિત્રો આ છે ભાજી અને આ બાજુ પહેલા આપણે જે જોયા એ છે કોન. બરાબર. તો આ જે છે તમને ભાજીકોન જે આ વસ્તુ જે છે એ એકચ્યુઅલી કાઠિયાવાડ સાઈડની છે કે શું? આ કઈ બાજુનું છે આ વસ્તુ? આ કચ્છ બાજુની, કાઠિયાવાડ બાજુની. હા. રાજકોટ, જામનગર એ બાજુ વધારે, દ્વારકા છે એ બાજુ વધારે વપરાય છે. અચ્છા, હા. એ બાજુ વધારે વપરાય છે. એ તો આ બાજુ. આઈડિયા તમને અહીંયા નડિયાદ અંદર લાવવાનો આઈડિયા તમને કઈ રીતે આવ્યો? આ મેં જામનગરમાં ખાધેલો છે. હા. ત્યાંથી મને આઈડિયા આવ્યો. અચ્છા, એટલે આ જામનગર તમે પોતે ખાતા હતા હા, ત્યાંથી હા. તમે શીખીને અહીંયા આગળ ચાલુ કર્યું? ત્યાંથી શીખીને ચાલુ. અચ્છા, અને અહીંયા આગળ કેટલા 2 થી 3 વર્ષ થયા? હા, 2-2.5 વર્ષની આસપાસ થયું. અચ્છા, આ જે તમે ભાજીકોન વેચો છો તો ભાજીકોનના અંદર કઈ કઈ વેરાયટી તમે રાખો છો? ભાજીકોનની અંદર એક આપણી જોડે સાદો કોન છે, બરાબર. ચીઝ કોન અને બરાબર. ચીઝ બટર. અને બધાની પ્રાઇસ કેટલી રહેવાની છે? સાદા કોનમાં 25 રૂપિયા, હા, 35 રૂપિયા ચીઝના. બરાબર. ચીઝ બટર જો તો 40 રૂપિયા. અચ્છા, અને તમારી આ જે લારી જે ઓપન થવાનો ટાઈમિંગ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો છે અને કોઈ દિવસ તમે રજા રાખો છો કે નહીં, એ પણ મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. આપણે 5-5:30 ની વચ્ચે લારી ચાલુ કરી છે. બરાબર. છેલ્લામાં છેલ્લા 8:30. અચ્છા, 8 વાગે બંધ. અને તમારે એનું એડ્રેસ પણ જણાવી દેજો. આપણે પીજ રોડ, હા. ગીતાંજલિની બાજુમાં એલઆઈસી ઓફિસ. બરાબર. એલઆઈસી ઓફિસની બાજુમાં જ છે રોડ. અચ્છા, તો મિત્રો એના જોડે જોડે એડ્રેસ અને હું પણ કહી દઉં કે કલેક્ટર બંગલોની બાજુમાં પણ કહી શકાય. હા. અને સામે આ બાજુ તમે જોતા હો તો અધિક નિવાસી કલેક્ટરના એક્ઝેક્ટ મકાનની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ આ તમને મળી જવાનું છે. ઓકે, ધન્યવાદ. મિત્રો અહીંયા આગળ અજયભાઈ આપણી જે ભાજીનો જે મસાલો છે તૈયાર કરી રહ્યા છે, તો કઈ રીતે છે આપણે જોઈએ. તો અજયભાઈ કઈ રીતે ભાજીનો મસાલો તમે બનાવી રહ્યા છો એ મારા સબસ્ક્રાઈબરો થોડું કહેતા રહેજો. હવે પાઉંભાજી એ ટાઈપની ભાજી જ આવે છે, પણ થોડો ટેસ્ટ અલગ લાગશે. બરાબર. કોન સંગાત ખાધો તો ક્રન્ચી લાગશે તમને. બરાબર. પાઉંભાજી થાય એવું નહીં લાગે. અચ્છા, મિત્રો યાર આપણે જોઈએ તો અજયભાઈ તમે આ જે તેલ જે વાપરો છો એ તેલ કઈ કંપનીનું વાપરો છો? તિરુપતિ. તિરુપતિ કપાસિયા. ઓકે, તો આજે તમે મસાલો જે જે નાખતા હોય એ જરા કહેતા રહેજો. આ પાઉંભાજી મસાલો છે. બરાબર. આ ગરમ મસાલો છે. બરાબર. તો મિત્રો આ રીતે 2-3 જાતના મસાલા આના અંદર પડવાના છે જે તમે જોતા આપો. તો આગળ આપણે જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. પાણી નાખી થોડું. બરાબર. થોડો હશે ભાઈ, થોડું જોરથી બોલજો કારણ કે બાજુમાં રોડ છે ને એટલે અવાજ થોડો એ થશે. મરચાંની ચટણી છે. બરાબર. સૂકા મરચાં. બરાબર. તો મિત્રો અહીંયા આગળ ભાજી તૈયાર થઈ રહી છે, તો તમે જુઓ અહીંયા આગળ હું અહીંયા ઊભો છું
સુગંધ એટલી મસ્ત આવી રહી છે અભિયાન એવું થાય કે અભિયાન જ આપણે ભાજી કોણ ખાઈ લઈએ એમ. આ આપણી કાચી ભાજી છે, અચ્છા ઘરેથી બનાવેલી. અચ્છા મિત્રો, તો આ તમે જોઈ શકતા હશો આ કાચી ભાજી છે. હવે અહીંયા આગળ આ મસાલાની અંદર નાખી રહ્યા આગળ આખો મસાલો તૈયાર થઈ રહ્યો છે. તો આ રીતનો તમે જોતા હશો મિત્રો કે અહીંયા આગળ આ મસાલો તૈયાર થઈ રહ્યો છે. ભાજી કોણની ભાજી જે કહેવાય તો આ ભાજી તૈયાર થઈ રહી છે. તો મિત્રો આપણા જે લારી જે છે સ્ટાર્ટિંગના ટાઈમે જ આવી ગયા છે, જે છે આખું મેકિંગ પ્રોસેસ પણ આપણે તમને બતાવી શકીએ. તો આ મેકિંગ પ્રોસેસ ચાલુ છે, તો વિડીયોના અંદર બનાવી રહેજો. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર ચીજ ભાજી કોણ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? હેત શર્મા. અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું નાસ્તો કરી રહ્યા છો? તો ચીઝ કોર્ન ખાઈ રહ્યો છે, પણ લાજવાબ ટેસ્ટ છે. અચ્છા ટેસ્ટી જ એકવાર મુલાકાત શ્યોર લેજો. અચ્છા, હું વાત કરું તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો ભાજી કોણને? 94%. અચ્છા 10 માંથી 94. 9.4. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ હા, ભાજી sure. કોણ ખાવા માટે આવે? Sure. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ અમને બીજા પણ કસ્ટમર સાદો ભાજી કોણ પાર્સલ કરાવવા આવ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? પ્રેરિત ગોહિલ. અચ્છા, તમે અહીંયા શું લેવા આવ્યા છો? ભાજી કોર્ન અચ્છા, ભાજી કોણનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ સારું લાગે. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો ભાજી કોણને? 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 9, 10, 8, 7? ટેસ્ટ પ્રમાણે 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ ભાજી કોણ લેવા માટે આવે? કેટલી વાર ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ અજયભાઈના એક કસ્ટમર અહીંયા આગળ ભાજી કોણ ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો કાકા તમારું નામ? મહેશભાઈ તળપદા. અચ્છા, તમે આ શું ખાઈ રહ્યા છો? ભાજી કોર્ન અચ્છા, ભાજી કોણનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારો છે. અને તમે અહીંયા આગળ કેટલી વખત ખાવા આવેલા છો અને કઈ રીતનું છે? મારી બાજુમાં જ લારી છે, હા. મારી ફ્રૂટની લારી. અચ્છા, અને હું એ ભાઈ 2 વર્ષથી લારી 2.5 વર્ષથી ચલાવે છે અહીંયા. બરાબર. ત્યારથી એનો ટેસ્ટ લઉં છું. મને અચ્છા. જ્યારે બી એવું લાગે કે આજે ખાવાની ઈચ્છા છે તો હું ખાઉં છું જ. અચ્છા, તો આપણે બીજો કોઈ નાસ્તો કરતો નહીં હું. તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9 રેટિંગ આપું. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા હું માટે આવે? દરેક મારા મિત્રને કહું છું કે ભાજી કોણ, અને મારા મિત્રો આવે બી છે અહીંયા ખાવા માટે ઓકે, already. તો મિત્રો આપણે આપની લારી પણ બતાવી દઈએ. તો આ છે એમની લારી, ફ્રૂટની લારી. બાજુમાં જ આડોશી પાડોશી જ છે, તો નાસ્તો કરવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, અને આમના રેગ્યુલર કસ્ટમર છે. ઓકે, જય મહારાજ. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ તમારું નામ? હર્ષ. હર્ષભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? ભાજી કોણ અચ્છા, તો ભાજી કોનો ટેસ્ટ તમને કેવો લાગે છે? કમ્પ્લીટ. અચ્છા, તમે કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? 1 વર્ષ. 1 વર્ષથી. તો આપણે વાત કરીએ તો આના ટેસ્ટના આપણે 10 માંથી તમે કેટલું રેટિંગ આપશો? 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા. તો આ બધા જે છે બંને તમારા મિત્રો જ છો બાજુમાં? અચ્છા, તમને ટેસ્ટ કેવો લાગ્યો? 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 9. 10 માંથી 10. અને તમને? 10 માંથી કેટલા રેટિંગ આપશો? 10 માંથી 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ આવો? અચ્છા, તો તમારો જે વિડીયો મારા યુટ્યુબરો જે જોઈ રહ્યા છે, મારા જે સબસ્ક્રાઈબર, એને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? વલ્લભનગર પીજ રોડ પર સાઈડમાં LIC પીજ રોડ સામે. અચ્છા, ઓકે. તો મિત્રો આ કોણ આખું પાર્સલ થઈ રહ્યું છે, ને આપણે જોઈએ કઈ રીતનું છે, કઈ રીતનું નહીં. સાદો કોણ છે. તો હજુ ભાઈ બોલતા રહેજો કઈ રીતનું. આ સાદો કોણ છે. બરાબર. એની અંદર ભાજી સ્ટફિંગ કરી, પછી સિંગ, સેવ, ડુંગળી. એની અંદર ઉપર ફરીથી ભાજી, અચ્છા, પછી સિંગ, અચ્છા, ડુંગળી, બરાબર, સેવ. બરાબર. આ એનું પાર્સલ છે. અચ્છા, આ ટાઈપનું અમે પાર્સલ કરીને આપ્યું છે.
ઓકે, એની ઉપર રબર. વાવ, આ પાર્સલ રેડી. અચ્છા. તો મિત્રો આ રીતે અહીંયા આગળ પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. પાર્સલનો કોઈ ચાર્જ નથી. અચ્છા, પાર્સલનો કોઈ ચાર્જ નથી. ના. ઓકે. તો મિત્રો આપણે પણ આ જે છે સાદો ભાજી કોણ લઈ લીધો છે. તો સૌથી પહેલાં આપણે જે કરીએ છીએ મારા સબસ્ક્રાઈબર માટે, તો સૌથી પહેલાં તમારા માટે હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો છે કેવો નહીં. મિત્રો આપણે વાત કરીએ તો બહુ યુનિક વસ્તુ છે. જો તમે પીચ રોડ ઉપર હશો તો તમને ખબર હશે, પણ જે પીચ રોડ ઉપર નથી તે લોકો અહીંયા આગળ અવશ્ય મુલાકાત લેવી જોઈએ. બહુ યુનિક વસ્તુ છે. પહેલાં હું એક બીજો ફરીથી એક ટેસ્ટ કરી લઈશ. મિત્રો એવું કહેવાય જો તમને ભૂખ લાગી હોય અને 25 રૂપિયા 40 રૂપિયા તો સારો અને એવો ગરમ નાસ્તો કરવો હોય તો આજે ભાજી જે છે આના અંદર જે નાખેલી ભાજી જે છે એ પણ ગરમ છે. ઉપરનો આજે કોન જે છે જે મેદાનો લોટો બનેલો છે પણ આના અંદર તેલ જરા કે નથી. તો આપણે એવું કહેવાય કે મિક્સ કોમ્બિનેશન અને આ કાઠિયાવાડી ટેસ્ટ છે આખો એને કહી શકાય. આપણે જામનગર સાઈડની આઈટમ છે એ અને મોસ્ટલી કદાચ કચ્છ બાજુ પણ મળતી હશે. તો જો કચ્છ બાજુ મળતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કહેજો. પણ જો હું ટેસ્ટની વાત કરું તો હું 10માંથી આને 9 આપીશ. તો તમે જો પીચ રોડ ઉપરથી નીકળતા હો તો આ જગ્યાએ ફરી તમને બતાવી દઉં. આ તો મારી પાછળ એસવી ભાજી કોણ અને અહીંયા આગળ જો તમે આ આપણા ગરનાળાથી આ બાજુ પીચ રોડ બાજુ જાઓ છો તો અહીંયા આગળ તમને જમણા હાથે જ મળવાનું છે. અને તમે આ બાજુ પીચ ગામથી આવો છો તો અહીંયા બાજુમાં જ LICની ઓફિસ તમને દેખાશે. LIC ઓફિસના એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા આગળ એસવી ભાજી કોણ છે. તો અહીંયા આગળ અવશ્ય મુલાકાત લો. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ. અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવા નવા વિડીયો ફરીથી. ત્યાં સુધી જય મહારાજ.